તો વાત કરીએ લખતરની તો લખતરમાં નર્મદા કેનાલમાં મહિલાનું મોત નીપજ્યું છે કે જ્યાં 45 વર્ષીય મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે। ત્યારે કેનાલમાં મહિલાનો પગ લપસી જતા પાણીમાં ગરકાવ થઈ હતી મહિલા, જ્યાં 17 વર્ષની દીકરી સામે જ માતા મોતને ભેટી હતી। ત્યારે 3 ભાઈ બહેન દ્વારા માતાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો, જ્યાં લખતર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે કે જ્યાં ફરી એકવાર કેનાલમાં એક જે મહિલા છે મહિલાનું મોત નીપજ્યું છે કે જ્યાં કેનાલમાં આ પ્રકારની ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે। ત્યારે ખાસ કરીને ચોમાસામાં આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે કે જ્યાં કેનાલ પરનો જે પટ્ટો છે એ લપસણો બની જતો હોય છે અને ક્યાંક ને ક્યાંક જે ત્યાં કિનારા પર જતા લોકો પણ લપસી અને નર્મદામાં જે કેનાલ છે એમાં ખાબકતા હોય છે। ત્યારે વધુ એક આવો બનાવ બન્યો છે લખતરમાં જે નર્મદા કેનાલ છે તેમાં મહિલા છે એનો પગ લપસતા પાણીમાં ગરકાવ થઈ હતી। 45 વર્ષીય મહિલા પાણીમાં ગરકાવ થતા મોતને ભેટી હતી કે જ્યાં કેનાલમાં મહિલાનો પગ લપસી જતા સીધી જ પાણીમાં ખાબકી હતી અને જ્યાં 17 વર્ષની દીકરી સામે જ માતા છે તેનું મોત નીપજ્યું હતું। ત્યારે 3 ભાઈ બહેન દ્વારા માતાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યાં માતાના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો। ત્યારે લખતર પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે।